એક મહત્વના સમાચાર ગીર સોમનાથથી કોડીનાર પાલિકાની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। પાલિકાની ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણી વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ વચ્ચે તકરાર થઈ। કયા કારણોસર તકરાર થઈ તે હજી જાણકારી નથી મળી, પણ તકરારનો વિડીયો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ફોર્મ ચકાસણી થઈ રહી હતી અને એ જ વખતે એક તરફ ભાજપના કાર્યકર્તાઓ, બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ, ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને કોંગ્રેસના માનસિંહ ડોડિયા વચ્ચે બોલાચાલી થઈ। પૂર્વ પ્રમુખ શિવા સોલંકીની પણ માનસિંહભાઈ સાથે તકરાર થઈ। પોલીસ પ્રાંત અધિકારીની હાજરીમાં જ એકબીજા ઉપર હુમલો કરવાના પ્રયાસ થયા હોવાનો હાલ સમાચાર મળી રહ્યા છે। વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ભાજપ હવાતિયા માર્યા। ચૂંટણી અધિકારીએ ફોર્મ માન્ય રાખતા મામલો બિચક્યો અને તેના કારણે તકરાર થઈ।